ચાલો વેલકમ મિત્રો. આપણે ભણી રહ્યા છીએ સ્ટાન્ડર્ડ 12 વિજ્ઞાન પ્રવાહ સાયન્સ. આજે આપણે એક નવું ચેપ્ટર શરૂ કરવું છે. ચેપ્ટરની અંદર વિકલન અને સંકલન બંનેનો યુઝ આવશે, ડિફરન્શિએશન એન્ડ ઇન્ટિગ્રેશન. ચેપ્ટરનું નામ છે વિકલ સમીકરણ, ડિફરન્શિયલ ઇક્વેશન. આપણે વિકલ સમીકરણની વ્યાખ્યા ઉપર જઈએ એ પહેલાં થોડીક એક બે નાની વાતો આપણે સમજી લેવી પડશે. જો બરાબર ધ્યાન આપજો. સપોઝ આપણે એક આવું સમીકરણ લખ્યું કે 5x⁴ પ્લસ 3x³ પ્લસ 2x -1. સપોઝ આપણે આમ લખ્યું. હવે આ જે વિધેય છે, આ જે ફંક્શન છે, એમાં વેરિયેબલ ચલ જે છે એ ફક્ત x જ છે. એટલે આખું વિધેય છે એ એક્સના સ્વરૂપમાં છે. ધીસ ફંક્શન ઇઝ ઇન ધ ફોર્મ ઓફ વેરિયેબલ એક્સ, ઓનલી એક્સ. તો આ ફંક્શનને તમારે જો નામ આપવું હોય તો આને f(x) એવું નામ આપી શકાય. f(x) નો મતલબ જ એમ થાય કે આ ફંક્શન છે એમાં વેરિયેબલ એકલો x જ હશે, ચલ છે એકલો x જ હશે, ઓનલી x. હજી એક બીજી વાત સમજો. સપોઝ મેં આમ લખ્યું કે 5x²y² પ્લસ 3xy પ્લસ 2. તો આ જે વિધેય છે એને હું આમ ગોઠવી શકું કે xy² પ્લસ 3xy પ્લસ 2. તમે આ ફંક્શનની અંદર xy જો t સપોઝ કર્યું હોય તો આમાંથી x અને y બંને એક સાથે જતા રહે અને એકલું t આવી જાય. તમે જો આમ લખી શકો કે આ 5t² પ્લસ 3t પ્લસ 2. તો આ જે વિધેય છે એ xy ના સ્વરૂપમાં કહેવાય. એના પદ જે છે બધા એ xy ના સ્વરૂપમાં છે. ધીસ ફંક્શન ઇઝ ઇન ધ ફોર્મ ઓફ xy. તો આને જો તમારે નામ આપવું હોય તો આને f(xy) આમ નામ આપી શકાય. f(xy) નો મતલબ એમ થાય કે તમે xy કાંઈ સપોઝ કરો t, તો એ આખા ફંક્શનમાંથી xy એક સાથે જતા રહે અને t આવી જાય. હવે સપોઝ આપણે આમ લખ્યું છે કે 7x³ માઇનસ 3x² પ્લસ 2. સપોઝ આમ લખ્યું છે. તમે આને આમ એરેન્જ કરી શકો કે 7x/y³ માઇનસ 3x/y² અને પ્લસ 2. સપોઝ તમે આમાં x/y t સપોઝ કરો તો આમાંથી x/y વાળા ટર્મ છે એ જતા રહે અને એકલું t આવી જાય. તો આ વિધેયને કદાચ તમારે નામ આપવું હોય તો f કે g, તો તમારે જે નામ આપવું હોય પણ આને g(y/x) એવું બોલી શકાય. રાઈટ? હજી એક વાત સમજો. સપોઝ એક ફંક્શન આમ છે કે 7x² પ્લસ 8xy² પ્લસ 9x⁴y પ્લસ y³ આવું સપોઝ એક ફંક્શન છે. હવે આમાં તમે જુઓ ને તો તમે કંઈ એવું સપોઝ કરો કે એ વેલ્યુ તમે આમાં મૂકો તો x અને y બંને એક સાથે જતા રહે. એવું નહીં થાય. આ ફંક્શન જે છે, આ વિધેય છે એ x અને y ના ફોર્મમાં છે, બસ એમ કહેવાય. પણ એકલા x ના ફોર્મમાં છે કે એકલા y ના ફોર્મમાં છે કે અમુક સ્પેશિયલ પેટર્ન છે એવું આમાં નથી. આમાં વેરિયેબલ ચલ જે છે એ x અને y છે એવું કહેવાય. તો
આના માટે તમારે સિમ્બોલ યુઝ કરવો હોય તો તમે આમ કરી શકો કે એફ ઓફ એક્સ કોમા વાય. આ કોમા કરવાનું. કોમા કરો એનો મતલબ એમ થયો કે આમાં એક્સ અને વાય વાળા ટર્મ છે બસ. પછી એની અંદર કોઈ સ્પેશિયલ પેટર્ન છે એવું જરૂરી નથી. આ તમે કેપિટલ એફ લખો, કેપિટલ જી લખો કે એચ લખો, એની સાથે મતલબ નથી. પણ આ લખતા શીખજો. આ એક્સ કોમા વાય એટલે આમાં એક્સ અને વાય વાળા ટર્મ છે એવો કંઈક મતલબ થાય. મને એમ છે હું જે કહેવા માંગુ છું એ તમે સમજી ગયા હશો. રાઈટ? ચાલો હજી એક નાનકડી વાત સમજો. જો સપોઝ એક ફંક્શન આમ લખ્યું છે કે y ઇઝ ઇક્વલ ટુ 5x³ પ્લસ 7x² પ્લસ 8x પ્લસ 9 સપોઝ આમ લખ્યું છે. તો આ જે છે એ એકલા x વાળા પદ છે. ધીસ ફંક્શન ઇઝ ઇન ધી ફોર્મ ઓફ x. તો આને તમારે આમ લખવું હોય તો લખી શકાય કે y ઇઝ ઇક્વલ ટુ f ઓફ x. આવું કહેવાય. રાઈટ? હવે આમાં થશે શું કે તમે x ની વેલ્યુ કોઈ પણ સપોઝ કરો તો એ મુજબ તમને y ની વેલ્યુ મળશે. ધ વેલ્યુ ઓફ y ડિપેન્ડ્સ ઓન વેલ્યુ ઓફ x. તો બરાબર સમજો, આમાં જે આ x જે છે એને નિરપેક્ષ ચલ કહેવાય. નિરપેક્ષ ચલ, ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ. આને ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ કહેવાય. અને આ જે y જે છે એને સાપેક્ષ ચલ કહેવાય. ડિપેન્ડન્ટ વેરિયેબલ. y ઇઝ ઇક્વલ ટુ એફ ઓફ એક્સ લખ્યું હોય એમાં x જે છે એને નિરપેક્ષ ચલ કહેવાય, y છે એને સાપેક્ષ ચલ કહેવાય. If y is equal to f of x, then x is called independent variable and y is called dependent variable. Right? એક બીજી વાત. આ જે આખું ફંક્શન છે એમાં x ની જે ડિગ્રી જે છે એ પોઝિટિવ ઇન્ટીજર છે. જો અહીંયા x ની 3 ડિગ્રી છે, આ x ની 2 ડિગ્રી છે, આ x ની 1 ડિગ્રી છે, અહીંયા x ની 0 ડિગ્રી કહેવાય. તો 0 અથવા તો પોઝિટિવ ઇન્ટીજર છે. તો આને બોલાય એમ કે આ જે છે એ બહુપદી સ્વરૂપે છે એમ કહેવાય. ધીસ ફંક્શન ઇઝ ઇન ધ ફોર્મ ઓફ પોલિનોમિયલ ફોર્મ. પોલિનોમિયલ કોને કહેવાય? બહુપદી કોને કહેવાય? કે આ જે ચલની ઉપર ઘાત હોય એ ધન પૂર્ણાંક હોવી જોઈએ. ત્યાં ઋણ ઘાત નહીં હોવી જોઈએ કે અપૂર્ણાંક ઘાત નહીં હોવી જોઈએ. ધન પૂર્ણાંક ઘાત જો હોય તો એને આપણે બહુપદી કહીએ છીએ. ઇફ ધ degree of all the terms are positive integer, then the function is called polynomial. Right? આ એક વર્ડ આપણે આગળ જતા આવશે. બહુપદી, પોલિનોમિયલ. એટલે એમાં ચલની જે ઘાત હોય એ હંમેશા ધન પૂર્ણાંક હોય અને કાં તો શૂન્ય હોય, પોઝિટિવ ઇન્ટીજર હોય અને કાં તો 0 હોય. રાઈટ? એટલે આ એક મુદ્દો પણ બરાબર ધ્યાનમાં રાખજો. ચલો મિત્રો, હવે આપણે વાત કરવી છે વિકલ સમીકરણની. તો એમાં ખાસ સમજો. જો ધારો કે હું તમને એક આવું સમીકરણ આપું કે 5x² પ્લસ 3x પ્લસ 2 ઇઝ ઇક્વલ ટુ 0. તો તમને યાદ હશે મિત્રો, આમાં એક જ ચલ છે એટલે આને આપણે એક ચલ સમીકરણ એવું કહી શકીએ. એક ચલ, સિંગલ ડિગ્રી ઇક્વેશન, આવું આપણે એને કહી શકીએ. બીજું તમને જો એક એવું પણ ખબર હશે કે આમાં ચલની 2 ઘાત છે, વધુમાં વધુ 2 ઘાત છે. મેક્સિમમ ડિગ્રી છે એ 2 છે. એટલે આને તમારે દ્વિઘાત સમીકરણ એમ કેવું હોય તો પણ કહેવાય. દ્વિઘાત સમીકરણ, ક્વોડ્રેટિક ઇક્વેશન. તો ક્વોડ્રેટિક ઇક્વેશન એટલે એમાં 2 ઘાત હોય. તો જેમ આપણે એક ચલ એમ બોલીએ તો નામ ઉપરથી ખબર પડી જાય કે એમાં એક જ ચલ હોય, સિંગલ વેરિયેબલ. તો એનો મતલબ એમ થાય કે એમાં એક જ વેરિયેબલ હશે. આપણે એમ કહીએ દ્વિઘાત સમીકરણ, ક્વોડ્રેટિક ઇક્વેશન,
તો આપણે સમજી જઈએ કે એમાં વધુમાં વધુ 2 ડિગ્રી હશે, 2 ઘાત હશે. એવું જ કંઈક આ વિકલ સમીકરણનું છે. વિકલ સમીકરણનો સીધો સાદો મતલબ એમ થાય કે એવું સમીકરણ કે જેમાં વિકલનવાળા પદ હોય. Such a equation in which there are terms of differentiation, derivatives હોવા જોઈએ. બરાબર? એટલે વિકલનવાળા જે પદ હોય એને આપણે વિકલ સમીકરણ કહીએ છીએ. સપોઝ તમને હું એક આવું સમીકરણ લખી દઉં કે x into d square y by dx square plus y into dy by dx raised to 3 plus d cube y by dx cube raised to 2 is equal to 0. સપોઝ મેં આમ લખ્યું, અથવા તો સપોઝ હું આમ લખું કે x into dy by dx plus y into dy by dz plus x into d square y by dz square, d square y by dz square અને raised to 2 is equal to 0. આવું આપણે કંઈક લખીએ તો આને આપણે વિકલ સમીકરણ કહીએ છીએ. વિકલ સમીકરણની ડેફિનેશન શું છે કે એમાં x હશે, y હશે અને y ના x ને સાપેક્ષ વિકલિતો હશે. In differential equation there will be x, y and derivatives of y with respect to x. અને મિત્રો તમને ખબર છે કે આપણે આ x જે છે એને આપણે નિરપેક્ષ ચલ કીધેલો છે, ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ. y જે છે એને આપણે ડિપેન્ડન્ટ વેરિયેબલ કીધેલો છે, સાપેક્ષ ચલ. તો એક્ઝેક્ટ વ્યાખ્યા આપણે કંઈક આવું બોલવાના છીએ કે જે સમીકરણમાં નિરપેક્ષ ચલ હોય, સાપેક્ષ ચલ હોય અને સાપેક્ષ ચલના નિરપેક્ષ ચલને સાપેક્ષ વિકલિતો હોય એવા સમીકરણને આપણે વિકલ સમીકરણ કહીએ છીએ. આ ઇક્વેશન ઇન વિચ there should be independent variable, dependent variable and derivatives of dependent variable with respect to independent variable is called differential equation. આ મેં તમને સાદી સમજ આપી. આવા તમે કોઈ પણ સમીકરણ લખો એને વિકલ સમીકરણ કહેવાય. એક્ઝેક્ટ વ્યાખ્યા આમ છે, જોઈ લો. જો વિકલ સમીકરણ સ્વતંત્ર ચલ ને સાપેક્ષ અવલંબી ચલના વિકલિતને, અવલંબી એટલે સાપેક્ષ, અવલંબી ચલના વિકલિતને સમાવતા સમીકરણને વિકલ સમીકરણ કહેવાય. હજી એટેન્શન આપજો. An equation involving derivatives of the dependent variable with respect to independent variable is called a differential equation. Got it? સાવ સીધી ને સરળ વાત એમ છે કે જેમાં x હોય, y હોય અને y ના x ને સાપેક્ષ વિકલિત હોય. An equation involving x, y and derivatives of y with respect to x. આવા જે સમીકરણ છે એને આપણે વિકલ સમીકરણ કીધેલું છે. ખ્યાલ આવી ગયો? ચાલો હવે આપણે હજી એક બીજો મુદ્દો તમારે સમજવાનો છે. જો આ જે વિકલ સમીકરણ છે ને એમાં આ y નું આપણે x ને સાપેક્ષ વિકલન કરેલું છે અને ફક્ત x ને સાપેક્ષ જ છે. તમે જુઓ આ સમીકરણ છે એમાં અહીંયા આપણે x ને સાપેક્ષ વિકલન છે, અહીંયા z ને સાપેક્ષ વિકલન છે. તો જે વિકલ સમીકરણમાં ફક્ત એક જ નિરપેક્ષ ચલને સાપેક્ષ વિકલન હોય એવા વિકલ સમીકરણને સામાન્ય વિકલ સમીકરણ કહેવાય. એટલે આ જે છે એ સામાન્ય વિકલ સમીકરણ છે. બરાબર? આમાં x ને સાપેક્ષ જ વિકલિતો છે. તમે જુઓ, પણ જેમાં એક કરતા વધારે ચલને સાપેક્ષ વિકલિતો હોય એવા વિકલ સમીકરણને આપણે આંશિક વિકલ સમીકરણ કીધેલું છે. ધીસ ઇઝ
This is ordinary differential equation and this is partial differential equation. આ જે છે ને, આ જે વિકલ સમીકરણ એને સામાન્ય વિકલ સમીકરણ કહેવાય, ઓર્ડિનરી. અને આ જે વિકલ સમીકરણ છે એને આંશિક વિકલ સમીકરણ કહેવાય, પાર્શિયલ. તો તમે આ બે શબ્દો બરાબર સમજી ગયા હશો. જે વિકલ સમીકરણમાં એક જ ચલને સાપેક્ષ વિકલન હોય એને આપણે સામાન્ય વિકલ સમીકરણ કહીએ. એક કરતાં વધારે ચલને સાપેક્ષ વિકલ સમીકરણ હોય એને આપણે આંશિક વિકલ સમીકરણ કહીએ, ઓર્ડિનરી ડિફરન્શિયલ ઇક્વેશન એન્ડ પાર્શિયલ ડિફરન્શિયલ ઇક્વેશન. એક્ઝેક્ટ વ્યાખ્યા આમ છે, જો બરાબર ધ્યાનથી જોજો. સામાન્ય વિકલ સમીકરણ, જે વિકલ સમીકરણ ફક્ત એક જ સ્વતંત્ર ચલને સાપેક્ષે અવલંબી ચલના વિકલિતોને સમાવતા હોય તેવા વિકલ સમીકરણને સામાન્ય વિકલ સમીકરણો કહેવાય. ઇંગ્લિશ મીડિયમ. આ ડિફરન્શિયલ ઇક્વેશન ઇન્વોલ્વિંગ derivatives of the dependent variable with respect to only one independent variable is called an ordinary differential equation. Got it? એટલે આ જે છે એ સામાન્ય વિકલ સમીકરણ અથવા તો ઓર્ડિનરી વિકલ સમીકરણ કહેવાય, ઓર્ડિનરી ડિફરન્શિયલ ઇક્વેશન. હજી એક બીજી વ્યાખ્યા સમજો. જો આંશિક વિકલ સમીકરણો એક કરતાં વધુ સ્વતંત્ર ચલની સાપેક્ષે વિકલિતો સમાવતા વિકલ સમીકરણને આંશિક વિકલ સમીકરણો કહેવાય. પાર્શિયલ ડિફરન્શિયલ ઇક્વેશન, differential equations involving derivatives with respect to more than one independent variables are called partial differential equation. Got it? તો મિત્રો આમાં તમારે શરૂઆતમાં આ બધા શબ્દો બરાબર યાદ રાખવાના છે. ડેફિનેશન બરાબર લખી લેજો, બરાબર સમજી લેજો. આ એના એક્ઝામ્પલ પણ બરાબર ધ્યાનથી જોઈ લેજો. આમાં તમે જુઓ કે એક્સ ને સાપેક્ષે વિકલન છે, ઝેડ ને સાપેક્ષે વિકલન છે, એટલે આને આપણે આંશિક વિકલ સમીકરણ કહીએ છીએ, પાર્શિયલ ડિફરન્શિયલ ઇક્વેશન. રાઈટ? ચલો મિત્રો, એક નાનકડો એક નવો ટોપિક છે, બરાબર ધ્યાનથી સમજજો, બહુ સહેલો છે. વિકલ સમીકરણની કક્ષા અને પરિમાણ, ઓર્ડર એન્ડ ડિગ્રી ઓફ ડિફરન્શિયલ ઇક્વેશન. જો ધ્યાનથી સમજજો. જો મિત્રો, આ જે પદ છે, આ જે ટર્મ છે, આ ટર્મ એમાં એક જ વાર વિકલન કરેલું છે, dy by dx. ઓનલી વન ટાઈમ ડિફરન્શિએશન. તો આ પદની કક્ષા એક કહેવાય. આનો ઓર્ડર જે છે એ 1 કહેવાય. ઓર્ડર ઓફ ધીસ ટર્મ ઇઝ 1. અહીંયા તમે જુઓ, અહીંયા તમે 2 વાર વિકલન કરેલું છે, દ્વિતીય વિકલન, 2 times ડિફરન્શિએશન, ડબલ ડિફરન્શિએશન કરેલું છે. એટલે આની જે કક્ષા છે, આ પદની કક્ષા છે, એ 2 કહેવાય. ઓર્ડર ઓફ ધીસ ટર્મ ઇઝ 2. અહીંયા તમે જુઓ, ઓર્ડર ઓફ ધીસ ટર્મ ઇઝ 3. 3 વાર વિકલન કરેલું છે, એટલે આની કક્ષા 3 કહેવાય. જો બરાબર સમજજો, આ પદની કક્ષા 1, કારણ કે એક જ વાર વિકલન છે. આ પદની કક્ષા 2, કારણ કે 2 વાર વિકલન છે. આ પદની કક્ષા 3 વાર વિકલન છે. ઓર્ડર ઓફ ધીસ ટર્મ ઇઝ 1, ઓર્ડર ઓફ ધીસ ટર્મ ઇઝ 2, ઓર્ડર ઓફ ધીસ ટર્મ ઇઝ 3. હવે આમાં જે મહત્તમ કક્ષા છે એ 3 છે. તો આ આખા વિકલ સમીકરણની જે કક્ષા છે, વિકલ સમીકરણની કક્ષા એ 3 કહેવાય. આની કક્ષા
3 કહેવાય. આનો ઓર્ડર જે છે એ 3 કહેવાય. આ એક એક પદની કક્ષા છે, એમાં જે મહત્તમ કક્ષા હોય એને વિકલ સમીકરણની કક્ષા કહેવાય. મેક્સિમમ ઓર્ડર ઇઝ કોલ્ડ ઓર્ડર ઓફ ડિફરન્શિયલ ઇક્વેશન. એટલે તમને એમ પૂછવામાં આવે કે આ વિકલ સમીકરણની કક્ષા કેટલી, તો 3. રાઈટ, બરાબર છે. બીજું એક ખાસ અગત્યની વાત, જો આ જે છે તો એમાં આ પદની કક્ષા 1 છે, આ પદની કક્ષા 2 છે. ઓર્ડર ઓફ ધીસ ટર્મ ઇઝ 1, ઓર્ડર ઓફ ધીસ ટર્મ ઇઝ 2. તો મહત્તમ કક્ષા કેટલી થઈ, 2. મહત્તમ ઓર્ડર 2. તો આ જે વિકલ સમીકરણ છે આ એની કક્ષા 2 થઈ. આનો ઓર્ડર છે એ 2 કહેવાય. આમાં તમે જુઓ એક જ વિકલન વાળું પદ છે અને એની કક્ષા 1 છે, એટલે આની કક્ષા જે છે એ 1 કહેવાય. ઓર્ડર ઇઝ 1. આમાં તમે જુઓ આનો ઓર્ડર છે એ 2 કહેવાય. આમાં તમે જુઓ આનો ઓર્ડર છે એ 2 કહેવાય. આમાં જુઓ આનો ઓર્ડર છે એ 2 કહેવાય. તો મને એમ છે કે તમે કક્ષા એટલે કે ઓર્ડર બરાબર સમજી ગયા હશો. બરાબર. મહત્તમ વિકલિત વાળા પદની જે કક્ષા છે એને વિકલ સમીકરણની કક્ષા કહેવાય. રાઈટ. હવે તો કક્ષાની વ્યાખ્યા બરાબર સમજી લ્યો. વિકલ સમીકરણની કક્ષા, વિકલ સમીકરણમાં સ્વતંત્ર ચલને સાપેક્ષ અવલંબી ચલના વિકલિતોમાં ઉચ્ચતમ કક્ષાના વિકલિતની કક્ષાને વિકલ સમીકરણની કક્ષા કહેવાય. Order of differential equation. The order of highest order derivative of the dependent variable with respect to independent variable involved in the differential equation is called order of differential equation. Right? હવે જો હવે એક બીજી વાત સમજો. આમાં જેટલા વિકલનવાળા પદ જે છે એ બધાની જે ઘાત છે આ ડિગ્રી એ પોઝિટિવ છે. જો પોઝિટિવ ઇન્ટીજર છે. રાઈટ. તો આને વિકલિતોની બહુપદી સ્વરૂપે છે એમ કહેવાય. આને બહુપદી કહેવાય. આ જે વિકલનવાળા પદ જે હોય ને એની ઘાત ધન પૂર્ણાંક હોવી જોઈએ. ડિફરન્શિએશન વાળા જે ટર્મ હોય એની ડિગ્રી પોઝિટિવ ઇન્ટીજર હોવું જોઈએ. તો આને એમ કહેવાય કે આ વિકલિતોની બહુપદી સ્વરૂપે છે. પોલિનોમિયલ ફોર્મ ઓફ ડેરિવેટિવ્સ. પોલિનોમિયલ ફોર્મ ઓફ ડેરિવેટિવ્સ. હવે જો એ વિકલિતોની બહુપદી સ્વરૂપે હોય, પોલિનોમિયલ ફોર્મમાં હોય, તો આમાં મહત્તમ વિકલન વાળું પદ કયું છે? આ છે. મેક્સિમમ ડેરિવેટિવ્સ જે છે એ અહીંયા છે. એની ડિગ્રી કેટલી? 2. તો એ 2 ને આ વિકલ સમીકરણનું પરિમાણ કહેવાય. એને પરિમાણ કહેવાય. પરિમાણ 2. ડિગ્રી જે છે આની ડિગ્રી એ 2 કહેવાય. જો ડિગ્રી એટલે એવું નહીં સમજતા કે વધુ ડિગ્રી હોય એને વિકલ સમીકરણની પરિમાણ કહેવાય, એવું નહીં. મહત્તમ વિકલન વાળું જે પદ હોય એની જે ઘાત હોય એને આપણે પરિમાણ કહીએ છીએ, ડિગ્રી કહીએ છીએ. પણ એના માટે જરૂરી એ કે આ વિકલન વાળા જે પદ હોય ને એની જે ઘાત હોય એ ધન પૂર્ણાંક હોવી જરૂરી, પોઝિટિવ ઇન્ટીજર હોવો જોઈએ. રાઈટ. એટલે આનું પરિમાણ છે એ 2 કહેવાય. કક્ષા 3 પરિમાણ 2, ઓર્ડર 3 ડિગ્રી 2. હવે આ જુઓ, આમાં શું થયું છે કે મહત્તમ વિકલન વાળું પદ આ છે, પણ આમાં વિકલન વાળું જે પદ છે આની ઉપર 1/2 ડિગ્રી થઈ, આની ઉપર 1/3 ડિગ્રી થઈ. તો અત્યારે આનું પરિમાણ નક્કી ન થઈ શકે. આનો જે ડિગ્રી છે એ તમે અત્યારે ડિસાઇડ ન કરી શકો, કારણ કે અહીંયા ધન પૂર્ણાંક જ ઘાત હોવી જોઈએ. તો તમે શું કરો કે આને જો થોડુંક સાદું રૂપ આપો, આ પદને જો થોડુંક સાદું રૂપ આપો, અહીંયા 1/2 ડિગ્રી છે, અહીંયા 3 ડિગ્રી છે,
એટલે તમે બંને બાજુ જો 6 ડિગ્રી કરી નાખો, બંને બાજુ જો 6 ડિગ્રી કરી નાખો તો આમ થશે કે dy બાય dx આ રેસ ટુ 1/2 હોય રેસ ટુ 6 કર્યું હોય એટલે અહીંયા રેસ ટુ 3 થઈ જાય અને ઇઝ ઇક્વલ ટુ ડી સ્ક્વેર વાય બાય dx સ્ક્વેર અહીંયા રેસ ટુ 13 હોય ને રેસ ટુ 6 કરો એટલે અહીં રેસ ટુ 2 થઈ જાય. હવે તમે જુઓ કે અહીંયા જે ઘાત છે એ ધન પૂર્ણાંક છે, પોઝિટિવ ઇન્ટીજર. તો હવે આમાં મહત્તમ વિકલન વાળું પદ કયું છે? આ છે. એની ઘાત કેટલી? 2. તો આનું પરિમાણ 2 કહેવાય. આની ડિગ્રી જે છે એ 2 કહેવાય. જો આની ઉપરથી પરિમાણ નક્કી ન થાય તમારે પહેલા આમ સાદુરૂપ આપવું પડે, કારણ કે અહીંયા ઘાત જે છે એ અપૂર્ણાંક છે. એ અપૂર્ણાંક ઘાત નો ચાલે, ફ્રેક્શન નો ચાલે, નેગેટિવ નો ચાલે. પોઝિટિવ ઇન્ટીજર જ ડિગ્રી હોવી જોઈએ. અને જો તમે એને પોઝિટિવ ડિગ્રીમાં કન્વર્ટ ન કરી શકો તો તમારે એમ લખવાનું કે આનું પરિમાણ અવ્યાખ્યાયિત છે. ડિગ્રી ઇઝ ઇનડિફાઇન્ડ. એ તમે ડિફાઇન નથી કરી શકતા. હજી એક એક્ઝામ્પલ જુઓ. દાખલા તરીકે આ છે. તો આમાં dy બાય dx વાળું પદ છે સાઇનની અંદર છે, તો આને બહુપદી ન કહેવાય. બહુપદી છે ને એ એને જ કહેવાય કે એમાં જે વિકલન વાળા પદ હોય, ડિફરન્શિએશન વાળા જે ટર્મ હોય એ સાઇનની અંદર કે કોસની અંદર કે સાઇન ઇનવર્સની અંદર કે કોઈની રેસ ટુ કે લોગમાં નહીં હોવા જોઈએ. ડિફરન્શિએશન વાળા ટર્મ જે છે એ સાઇનમાં કે સાઇન ઇનવર્સમાં કે લોગમાં કે ઈ રેસ ટુ કોઈની ઉપર ડિગ્રી તરીકે નહીં હોવા જોઈએ. જો હોય તો પહેલા એ હટાવવાનું અને પછી જ પરિમાણ નક્કી કરવાનું. રાઈટ? ડિગ્રી પછી જ નક્કી કરવાની. તો અત્યારે તમે જુઓ કે આની ઉપરથી આની કક્ષા નક્કી થઈ ગઈ કે 1 છે, પણ પરિમાણ નક્કી ન થાય. હવે જો તમારે આનું પરિમાણ નક્કી કરવું હોય તો આને સાદુરૂપ શું આપવું પડે કે તમારે અહીંથી આ સાઇન ફંક્શન હટાવવું પડે. અને સાઇન ફંક્શન જો તમારે હટાવવું હોય તો આને તમે એમ કહી શકો કે dy બાય dx ઇઝ ઇક્વલ ટુ સાઇન ઇનવર્સ a. તો હવે તમે જુઓ કે વિકલન વાળું પદ છે એ કોઈ ત્રિકોણમિતીય વિધેયમાં નથી, ત્રિગોનોમેટ્રિક ફંક્શનમાં નથી. તો હવે તમને ખબર છે કે આની કક્ષા તો એક જ છે અને આમાં મહત્તમ કક્ષા જે છે એની ઘાત ડિગ્રી 1 છે, એટલે આનું પરિમાણ 1 કહેવાય. આની જે ડિગ્રી છે એ 1 થાય. પણ પહેલા આમ સાદુરૂપ આપવું પડે. વિકલન વાળા પદ છે એ પ્રતિવિધેયમાં ન હોવા જોઈએ, બીજી કોઈ સંખ્યા પ્રતિવિધેયમાં હોય તો ચાલે. રાઈટ? ચાલો એની પછી આ જુઓ. આમાં તમે જુઓ કે આ વિકલન વાળું પદ છે લોગમાં છે, પરિમાણ નક્કી ન થઈ શકે, ડિગ્રી નક્કી નહીં થાય. આ લોગ જો તમારે હટાવવું હોય તો આને તમે આમ લખી શકો કે ડી સ્ક્વેર વાય બાય dx સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ ઈ રેસ ટુ 5. આ લોગ હટાવવું હોય તો અહીંયા ઈ રેસ ટુ થાય. તો હવે તમે જુઓ કે વિકલન વાળું પદ છે એ લોગમાં નથી, તો આ મહત્તમ વિકલન વાળું જે પદ છે એની ઘાત 1 છે, એટલે આનું પરિમાણ 1 કહેવાય, આની ડિગ્રી 1 કહેવાય. રાઈટ? ચાલો હજી એક આ જુઓ, નંબર 5. આમાં તમે જુઓ કે સાઇન ઓફ dy બાય dx ઇઝ ઇક્વલ ટુ ડી સ્ક્વેર વાય બાય dx સ્ક્વેર એમ છે. આની કક્ષા તો આપણે નક્કી કરી નાખી કે 2 છે. કક્ષા નક્કી કરવામાં કાંઈ આપણને નડતું જ નથી. પરિમાણ નક્કી કરવામાં ધ્યાન રાખવાનું. હવે તમે જુઓ કે આમાં વિકલન વાળું પદ છે એ સાઇનની અંદર છે, અને જો એ સાઇનની અંદર હોય તો તમારે પહેલા અહીંથી આ સાઇન હટાવવું પડે. અને ઈ સાઇન હટાવવા માટે તમે એને આમ લખી શકો કે dy બાય dx ઇઝ ઇક્વલ ટુ સાઇન ઇનવર્સ ડી સ્ક્વેર વાય બાય dx સ્ક્વેર. તો શું થયું કે આ જે dy બાય dx વાળું પદ છે એમાં તો આપણે આ સાઇનને હટાવ્યું, પણ આ જે વિકલન વાળું પદ છે એ સાઇન ઇનવર્સમાં આવી ગયું. તો આને બહુપદી ન કહેવાય, પોલિનોમિયલ ન કહેવાય. તો તમે સમજી ગયા હશો કે આમાં તમે સાઇન કાઢવા જાઓ તો સાઇન ઇનવર્સ આવી જાય છે, પાછું આ સાઇન ઇનવર્સ કાઢવા જાઓ તો અહીંયા સાઇન આવી જાય. તો આને તમે બહુપદી સ્વરૂપે લખી શકતા નથી.
This equation cannot be expressed in the polynomial form. તો આનું પરિમાણ જે છે એ અવ્યાખ્યાયિત છે. આનું પરિમાણ તમને ન મળે, અવ્યાખ્યાયિત. અને ડિગ્રી છે એ અવ્યાખ્યાયિત કહેવાય, ઇનડિફાઇન્ડ. બરાબર સમજતા જજો. હજી એક એક્ઝામ્પલ જુઓ. આમાં જુઓ, વિકલનવાળા પદ જે છે એની ઘાત તો ધન પૂર્ણાંક જ છે. આ સાઇન ઇનવર્સ વાય હોય એની સાથે આપણે વાંધો નથી, આ log x આવ્યું એની સાથે કંઈ વાંધો નથી. વિકલનવાળા પદ છે એ બહુપદી સ્વરૂપમાં છે, તો આની કક્ષા તો 2 કહેવાય, 2. અને એ જે મહત્તમ વિકલનવાળું પદ છે એની ઘાત 3 છે, એટલે આનું પરિમાણ 3 કહેવાય, આનો ઓર્ડર 3 કહેવાય. રાઈટ? તો મેં તમને કક્ષા અને પરિમાણ સમજાવ્યું. હવે તમે વિકલ સમીકરણનું પરિમાણ, ડિગ્રી ઓફ ડિફરન્શિયલ ઇક્વેશન, એની વ્યાખ્યા, ડેફિનેશન બરાબર સમજી લ્યો. ધ્યાન આપજો. વિકલ સમીકરણનું પરિમાણ. જો વિકલ સમીકરણ વિકલિતોની બહુપદી સ્વરૂપે હોય તો વિકલ સમીકરણમાં આવતા ઉચ્ચતમ કક્ષાના વિકલિતના ઉચ્ચતમ ધન પૂર્ણાંક ઘાતાંકને વિકલ સમીકરણનું પરિમાણ કહેવાય. શબ્દો થોડાક મેથ્સના છે એટલે જરા બરાબર ધ્યાન આપજો. ઉચ્ચતમ એટલે વધુમાં વધુ. હજી બરાબર ધ્યાન આપો. ડિગ્રી ઓફ આ ડિફરન્શિયલ ઇક્વેશન, ઇફ a differential equation is a polynomial equation in derivatives, the highest positive integral power of the highest order derivative involved in the differential equation is called degree of a differential equation. Got it? સાવ સીધી સરળ વાત એ, જેમાં વધુમાં વધુ જ્યાં સુધી વિકલન કરેલું હોય એને કક્ષા કહેવાય, ઓર્ડર. અને જે વધુમાં વધુ વિકલિતવાળા પદની ઘાત જે હોય, મેક્ઝિમમ ડેરિવેટિવ વાળું જે ટર્મ હોય એની જે ડિગ્રી હોય એને પરિમાણ કહેવાય, ડિગ્રી કહેવાય. પણ એના માટે ડિગ્રી જે છે એ પોઝિટિવ ઇન્ટીજર હોવું જરૂરી છે. એક્સરસાઇઝ પણ કરી નાખજો અને હું તમને જે હોમવર્ક આપું છું એ હોમવર્ક પણ કરી નાખજો, એટલે તમને કક્ષા અને પરિમાણ ક્લિયર થઈ જશે. વિશ યુ ઓલ ધ બેસ્ટ.